હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટડી કરવાનો છે 11મા ધોરણનું જે ચેપ્ટર છે તરલનું મિકેનિક્સ. નીટ માટે આપણે એનો અભ્યાસ કરવાનો છે. હું તમને અહીંયા તરલના મિકેનિક્સ માટે બે બાબત સમજાવું છું. પહેલાં હું થોડી થિયરી બહુ મોસ્ટ જરૂરી છે, જે સૂત્રો છે એ આપણે ફટાફટ જોઈશું, અને પછી હું તમને થોડાક ન્યુમેરિકલ્સ કરાવીશ જે JEE કે નીટ લેવલના હોય. ઓકે, તો તૈયાર થઈ જાઓ ચેપ્ટર ભણવા માટે. સૌથી પહેલાં આપણે થોડી થિયરી જોઈએ અને પછી એના ન્યુમેરિકલ્સ છે એ સોલ્વ કરશું. તો આખો વિડીયો છેલ્લે સુધી જોજો. ઓકે મિત્રો, તો હવે શરૂ કરીએ તરલનું મિકેનિક્સ. તરલનું મિકેનિક્સ. તો પહેલાં તરલ કોને કહેવાય? તો વહી શકે એ બધાને તરલ કહેવાય. સામાન્ય રીતે તરલમાં બે વસ્તુ આવે છે. તરલમાં આપણે જે અભ્યાસ કરવાનો છે એ પ્રવાહી અને વાયુ, આ બે વસ્તુનો અભ્યાસ કરવાનો છે. પ્રવાહી અને વાયુનો સમાવેશ છે એ તરલની અંદર થાય છે. ઓકે, તો પેલું તરલ કોને કહેવાય એ આપણે સમજ્યા, બરાબર. તરલની વ્યાખ્યા શું છે. ચલો બીજું જોઈએ, તરલનું દબાણ. આ ખૂબ અગત્યનું છે. તરલનું દબાણ ખાસ ધ્યાન આપજો મિત્રો. તરલનું દબાણ સમજવા માટે આપણે વિચારીએ કે મારી પાસે આ એક પાત્ર છે. આ પાત્ર ઉપરથી પેક છે. આ પાત્ર ઉપરથી પેક છે, એની અંદર મેં એક પ્રવાહી ભરેલું છે, બરાબર, એક લિક્વિડ ભર્યું છે. આ જે પ્રવાહી ભર્યું છે એ પ્રવાહીની ઘનતા છે એ જો ρ જેટલી હોય અને પ્રવાહીની ઊંચાઈ જે છે એ h જેટલી હોય, તો પ્રવાહીનું જે અહીંયા બોટમ છે, જે તળિયું છે અહીંયા, તો અહીંયા દબાણ કેટલું લાગે એ દબાણનું સૂત્ર છે કે દબાણ P બરાબર પ્રવાહીની ઘનતા ρ પછી ગુરુત્વ પ્રવેગ g અને h. ρg h જેટલું દબાણ લાગે, પણ ઉપરથી જો પેક હોય તો. ઓકે, હું તમને એક બીજો પોઈન્ટ સમજાવું. ધારો કે મારી પાસે આ પાત્ર છે. આ પાત્રની અંદર આપણે પ્રવાહી ભર્યું છે, બરાબર. પ્રવાહી છે એ ધારો કે મેં h ઊંચાઈ સુધી ભર્યું છે, બરાબર. અથવા હું તમને એવું કહું કે મારે જે કોઈ એક જગ્યાએ પ્રેશર દબાણ જોતું છે. સપોઝ હું તમને એવો પ્રશ્ન પૂછું કે મારે અહીંયા દબાણ જોતું છે. સમજજો, અહીંયા દબાણ જોતું હોય ને તો મારે શું કરવું પડે કે અહીંયાથી એ બિંદુ સુધીની સપાટીથી ઊંડાઈ લઈ લેવાની, એને કહી દેવાનું h. ઉપર ખુલ્લું છે, ઉપર ખુલ્લું છે એટલે ઉપર એક વાતાવરણનું દબાણ લાગે, PA, પ્રેશર ઓફ એટમોસ્ફિયર, વાતાવરણનું દબાણ. ઓકે, વાતાવરણનું દબાણ લાગે તો એને કારણે મેં જે અહીંયા બિંદુ દર્શાવ્યું છે, આ બિંદુ પાસે દબાણ P કેટલું હશે? તો એક તો વાતાવરણનું દબાણ લાગશે PA, બરાબર. એટમોસ્ફિયરનું પ્રેશર, વાતાવરણનું દબાણ PA જેટલું લાગશે. બીજું, આની ઉપર જેટલું પ્રવાહી છે ને પ્રવાહી દબાણ લગાવશે. આની ઉપર h ઊંચાઈનું પ્રવાહી હતું તો ρg h જેટલું દબાણ લગાવ્યું. આની ઉપર અહીંયા આપણે ઊંચાઈને h કીધું છે એટલે ρg h જેટલું દબાણ લાગશે. તો ઉપરથી જો ખુલ્લું હોય ને તો વાતાવરણનું દબાણ પણ લાગે અને પ્રવાહીનું દબાણ પણ લાગે. આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર. હવે અહીંયા PA જે છે એ શું છે? તો PA જે છે એ વાતાવરણનું દબાણ છે. ઓકે, હવે PA બરાબર એક વાતાવરણ, PA બરાબર એક વાતાવરણ છે, એને કહેવામાં આવે છે 1.01 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ન્યૂટન પર મીટર સ્ક્વેર. જો તમારે મિત્રો આને ન્યૂટન પર મીટર સ્ક્વેર ન કહેવું હોય તો તમે આને પાસ્કલ પણ કહી શકો. PA મીન્સ પાસ્કલ, બરાબર. એક ATM, એક વાતાવરણ છે ને, એ જે છે
એને CGS એકમ છે, એક વાતાવરણ છે એ CGS એકમ છે. ચલો આ આપણે જોયો પોઈન્ટ નંબર 2. ચલો હવે હું જોઉં પોઈન્ટ નંબર 3. ત્રીજો પોઈન્ટ એ છે કે દબાણનો દબાણનો આકાર પર આધાર. દબાણ આકાર પર કેટલોક આધાર રાખે છે એની સેજ આપણે વાત કરીએ તો અહીંયા આપણે વિચારતા જઈએ. અહીંયા એક આવો આકાર છે, સમજો બરાબર. પછી આવો કોઈક આકાર છે. પછી આવો કંઈક આકાર છે બરાબર. જુદા જુદા આકારના આપણે પાત્રો છે એ વિચારીએ તો આવી રીતે બધા પાત્રો છે. આની અંદર સપોઝ આપણે પ્રવાહી ભર્યું છે. ચાલો પ્રવાહી ભર્યું છે તો પ્રવાહી છે એ બધે એક જ સરખા લેવલ સુધી ભરેલું છે. અહીંયા બધે પ્રવાહી ભર્યું છે. ચાલો અહીંયા બધે આપણે પ્રવાહી ભર્યું છે. સપોઝ આપણે જે પ્રવાહી ભર્યું છે એ પ્રવાહીની ઊંચાઈ અહીંયા આપણે વિચારી લઈએ કે અહીંયા જે પ્રવાહી ભર્યું છે ચલો અહીંયા મારે અમુક પોઈન્ટ વિચારવા છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે અહીંયા A પોઈન્ટ છે, અહીંયા B પોઈન્ટ છે, અહીંયા C પોઈન્ટ છે અને અહીંયા D પોઈન્ટ છે. હવે જુઓ પાત્રના બધાના આકાર જુદા જુદા છે પણ આપણે ABC જે પોઈન્ટ દર્શાવ્યા છે એનું પ્રવાહીની સપાટીથી ઊંડાઈ છે એ બધામાં એક સરખી છે H. જો ઊંડાઈ એક સરખી હોય, આકાર ભલે પાત્રનો ગમે એવો હોય, તો તમારે યાદ રાખવાનું છે કે A પાસે જે દબાણ છે એ જ દબાણ B પાસે હશે, એ જ દબાણ C પાસે હશે અને એ જ દબાણ છે એ D પાસે હશે. એનો મતલબ એવો થયો કે દબાણ પાત્રના આકાર પર આધારિત નથી. ચાલો દબાણ છે એ પાત્રના આકાર પર આધારિત નથી. તો આ 3 મુદ્દા થયા. હવે આપણે જોઈએ ચોથો મુદ્દો. ઓકે, ચોથા મુદ્દામાં થોડું ધ્યાન આપજો. ચોથો મુદ્દો જે છે એ છે આર્કિમિડીઝનો સિદ્ધાંત. આર્કિમિડીઝનો સિદ્ધાંત. ચલો આર્કિમિડીઝે જે સિદ્ધાંત આપ્યો છે એ તમે બધા જાણો છો કે આર્કિમિડીઝે જે વાત કરી છે એ ઉત્પ્લાવક બળની વાત કરી છે. ઉત્પ્લાવક બળ છે એ શું છે? તો ધારો કે આ પ્રવાહી ભરેલું છે. આ પ્રવાહીની અંદર આપણે કોઈ એક ગોળો છે અથવા કોઈ વસ્તુ છે એ ડૂબાડી દઈએ. આ પ્રવાહીની અંદર કોઈ વસ્તુ ડૂબાડી દો તો જ્યારે એ વસ્તુ પ્રવાહીની અંદર આવશે ત્યારે પ્રવાહીમાં એક તો એનું વજન બળ નીચે હશે જ ભાઈ, બરાબર. થોડુંક આપણે બળ વિશે હમણાં વાત કરી લઈએ, બરાબર. ચાલો આનું વજન બળ જે છે આ ગોળાનું એ છે વજન બળ mg. તો વજન બળ તો નીચે હશે પણ આ પ્રવાહી છે એ ગોળા ઉપર તરફ એક બળ લગાવશે અને ઉપર તરફ જે બળ લગાવશે એ ઉત્પ્લાવક બળ હશે.
એટલે આપણને ખબર છે કે પ્રવાહીમાં જ્યાં સુધી વસ્તુ હોય ત્યાં સુધી હલકી લાગે, કારણ કે એની ઉપર એક ઉત્પ્લાવક બળ લાગે. ઉત્પ્લાવક બળ છે એ કેવી રીતે મળશે? તો ઉત્પ્લાવક બળ F બરાબર ઈ એમ પ્રાઇમ જી થશે. સમજો હવે એમ પ્રાઇમ જી એટલે શું છે? તો એમ પ્રાઇમ જી એટલે ગોળો આમાં પાણીમાં આવ્યો એટલે ગોળાએ જગ્યા કરવા માટે અમુક પાણી દૂર કર્યું. તો એને જે પાણી દૂર કર્યું છે એ પાણીને કહેવાય વિસ્થાપિત પ્રવાહી. તો આ જે પ્રવાહીનું દળ છે. ચલો, વિસ્થાપિત પ્રવાહીનું દળ આપણને કેવી રીતે મળે? તો વિસ્થાપિત થયેલ પ્રવાહીનું દળ એમ પ્રાઇમ બરાબર રો ઇન્ટુ વી. ચલો, રો ઇન્ટુ વી. રો એટલે છે ને કદ થઈ જશે, રો એટલે ઘનતા થઈ જશે. ચલો, આમાં ઘનતા છે ને એ પ્રવાહીની એટલે રો એલ, બરાબર. પણ કદ છે ને આ પદાર્થનું જ કદ આવે, એટલે આમાં એમની જગ્યાએ હું લખી શકું રો વી જી. પણ આમાં રો છે ને, સમજો, આમાં રો છે એ આ ગોળાની ઘનતા એટલે સોલિડની ઘનતા. કદ જેટલું ગોળાનું હશે એ જ કદ વિસ્થાપિત થયેલા પ્રવાહીનું હશે, એટલે વી બેયમાં સરખો આવશે, બરાબર. તો આમાં બળ આવું થયું છે, બરાબર. આમાં બળ થશે રો એલ વી જી. ચલો, આટલું વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન જેટલું બળ લાગશે, બરાબર. તો આ mg અને ઉપર છે એ આ કિંમત હું અહીંયા, સોરી, આ મને દળ મળ્યું, બરાબર. આ કિંમત હું અહીંયા મૂકી દઉં ને એટલે મને ફોર્સ મળે. ફોર્સ કયું થઈ ગયું? ઉપર તરફનું એમ પ્રાઇમ જી, પણ એમ પ્રાઇમની જગ્યાએ આપણે આ મૂકી દઈએ એટલે રો એલ વી જી. બેયના કદ છે એ સરખા હશે. ચલો, તો નીચે mg અને I કહેવાય અને ઉપર ઉત્પ્લાવક બળ આ લાગે છે. તો અહીંયા આપણી પાસે બે બળ થયા, ઉપર ઉત્પ્લાવક બળ છે અને નીચે. હવે આમાં તમારે F નેટ ફાઇન્ડ કરવું પડે. F નેટ એટલે પરિણામી બળ. ચલો, પરિણામી બળ માટે તમને ખબર છે કે બે બળ પરસ્પર વિરુદ્ધ છે. તો નીચેનું બળ mg છે, એમાંથી તમે ઉપરનું બળ આવડવા બાદ કરો. ઉપરનું બળ F એમ પ્રાઇમ જી કહી શકો અથવા તો રો એલ વીજી કહી શકો. ચલો, અહીંયા શું કહી શકો એ યાદ રાખજો, રો એસ વીજી. વી એટલે કદ બેયનું સરખું છે, ગોળાનું કદ અને એને દૂર કરેલા પ્રવાહીનું કદ. તો અહીંયા ઘનતા સોલિડની ગોળાની ઘનતા આવે, આમાં ઘનતા પ્રવાહીની આવે. અહીંયા લખવું હોય તો તમે લખી શકો. ચાલો, અહીંયા મેં આવી રીતનું લખ્યું છે. ચલો, આવી રીતનું લખ્યું. આમાં હું કિંમત મૂકું અને જો મને F નેટ પરિણામી બળ છે એ ધન મળે, સમજો, ગ્રેટર ધેન 0, પરિણામી બળ ધન મળે. તો ધન ક્યારે મળે? mg વધારે હોય, પહેલું સ્ટેપ વધારે હોય, બીજું સ્ટેપ ઓછું હોય તો બાદબાકી ધન મળે. પહેલું સ્ટેપ વધારે એટલે mg વધારે, mg વધારે એટલે નીચે તરફનું બળ વધારે, અને નીચે તરફનું બળ વધારે એટલે પદાર્થ છે એ પ્રવાહીમાં ડૂબી જાય, બરાબર. પદાર્થ છે એ પ્રવાહીમાં ડૂબી જાય. ચાલો, બીજી વસ્તુ, F નેટ છે એ તમને ઋણ મળે. સમજો, F નેટ ઋણ ક્યારે મળે? કે જ્યારે બીજું સ્ટેપ વધારે હોય, માઇનસ પછીનું સ્ટેપ મોટું હોય, પહેલું સ્ટેપ નાનું હોય. પહેલું સ્ટેપ નાનું હોય, બીજું સ્ટેપ મોટું હોય, તો એનો મતલબ એમ થાય છે કે ઉપર તરફનું બળ વધારે. ઉપર તરફનું બળ વધારે એટલે પદાર્થ છે એ સપાટી પર આવે, બરાબર. અને બીજું, હવે સપાટી ઉપર આવે તરે જ કહેવાય, પણ એ સપાટીની ઉપર આવી જાય. જો હું તમને, તમે છે ને એક ક્લિયર કરો, હું તમને એમ કહું કે સપાટીની ઉપર આવે છે, બરાબર, એટલે આપણે આમ વિચારવાનું છે. અને હું તમને એમ કહું તરે છે એટલે આમ ઉપર હોય, સમજો. એટલે તરે છે, પૂરેપૂરું તરે ને ત્યારે આખું દળ એનું આપણે અંદર લઈશું, આ ધ્યાન આપજો. અને ઉપર આવે છે એનો મતલબ કે એ સપાટી ઉપર રહે, તો આમ તરે જ કહેવાય, પણ એને આપણે બે રીતે વિચારશું. ચાલો, F નેટ તો સમજી લેજો, તરે છે એવું કહું તો અહીંયા વિચારવાનું છે, અને સપાટી ઉપર છે એટલે અહીંયા છે. તો F નેટની કિંમત 0 થાય. 0 થાય એટલે ઉપરનું બળ નીચેનું બળ સરખા થાય, એટલે પદાર્થ છે એ સપાટી પર તરે છે. આને આપણે ન્યુમેરિકલ જોશું ત્યારે થોડું ધ્યાન આપજો. જ્યારે તરે છે ત્યારે F નેટ 0 થાય. અહીંયા હું 0 મૂકી દઉં એટલે તમને ખબર પડે કે mg બરાબર રો એલ વીજી થાય, બરાબર. જ્યારે તરે ત્યારે એમની જગ્યાએ આપણે મૂકી દઈએ રો એસ વીજી બરાબર રો એલ વીજી. આ સૂત્ર છે ને ખાસ યાદ રાખી લેજો. હું હવે દાખલા જ્યારે ગણીશ ને ત્યારે આખું નહીં કહું, ડાયરેક્ટ આ સૂત્ર લખીશ તરે છે ત્યારે.
તરતું ન હોય, સપાટી ઉપર હોય તો થોડોક ભાગ અંદર હોય. દાખલા તરીકે હું તમને એમ કહું ગોળો છે એનો 2/3 ભાગ અંદર છે, તો અહીંયા ગોળાનું કદ v જ આવે, પણ આ પ્રવાહી કેટલું દૂર થયું તો 2/3 v અહીંયા આવે. પણ એ હું તમને દાખલો ગણાવું ત્યારે કહીશ. ચલો, આજે આપણે જોયું છે આર્કિમિડીઝનો સિદ્ધાંત. હવે આપણે જોઈએ સાતત્ય સમીકરણ. તો આપણો ચોથો પોઈન્ટ છે ચાલો સાતત્ય સમીકરણ. હવે મિત્રો જુઓ, સાતત્યનું સમીકરણ શું કહે છે? તો એકમ સમયમાં વહન પામતા પ્રવાહીનું કદ છે એ સમાન હોય છે. એકમ સમયમાં કોઈ નળી આપેલી હોય, એમાં વ્યાસ જુદા જુદા હોય, બરાબર, આડછેદના ક્ષેત્રફળ જુદા જુદા હોય, છતાંય એકમ સમયમાં વહન પામતા પ્રવાહીના કદ બંને છેડાએ સમાન હોય છે, બરાબર. ચલો, આના માટે હું તમને એક આકૃતિ દોરી અને આખી વસ્તુ છે એ સમજાવું છું. ધારો કે મારી પાસે આ એક નળી છે. આ નળી છે એ આવી રીતે છે. ચલો, આવી રીતે છે, બરાબર. હવે આ જે નળી છે એમાં અહીંયા તમને ખબર પડે કે અહીંયા આડછેદનું ક્ષેત્રફળ વધારે છે, એટલે અહીંયા ધારો કે આડછેદનું ક્ષેત્રફળ a1 હોય. અહીંયાથી પ્રવાહી જ્યારે પસાર થાય ત્યારે પ્રવાહીનો વેગ v1 હોય, તો આ v1. તો અહીંયા છે ને એ કદ કેટલું થાય, કેટલું પ્રવાહીનું કદ પસાર થાય? તો અહીંયા પ્રવાહીનું કદ પસાર થાય a1 v1. હવે તમને એમ થાય કે a1 v1 ઉપરથી કદ કેમ મળે? તો a એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો એકમ થાય મીટર સ્ક્વેર, અને v નો એકમ થાય મીટર પર સેકન્ડ વેગ. તો ઉપર થઈ ગયું મીટર ક્યુબ પર સેકન્ડ. તો મીટર ક્યુબ એટલે કદ. તો એકમ સમયમાં એટલે એકમ ક્યાં આવ્યું? સમય છેદમાં. એકમ સમયમાં એટલે આમ થયું કે કદના છેદમાં સમય. તો ઉપર જુઓ, કદનો એકમ છે, નીચે સમયનો એકમ છે. તો તમે યાદ રાખો, અહીંયા પસાર થતા પ્રવાહીનું કદ જોતો હોય, એકમ સમયમાં પસાર થતા, એ યાદ રાખજો. એકમ સમયમાં પસાર થતા પ્રવાહીનું કદ જોતો હોય તો મારે અહીંયાનો વેગ, અહીંયાના આડછેદનું ક્ષેત્રફળ લેવું પડે. ચાલો, એવી જ રીતે સપોઝ અહીંયાના આડછેદનું ક્ષેત્રફળ a2 હોય, અહીંયાથી જ્યારે પ્રવાહી પસાર થાય ત્યારે એની વેલોસિટી v2 હોય, તો અહીંયા કદ તમને મળે a2 v2, ત્યાંનું ક્ષેત્રફળ ને આનો વેગ. આ a1 v1 અને આ a2 v2 બે સમાન હોય છે. તો આ છે એ સાતત્યનું સમીકરણ છે, બરાબર. આનો આપણે ઉપયોગ છે એ ઘણી બધી જગ્યાએ કરશું. ચાલો, એના પછી બર્નોલીનું સમીકરણ. ચાલો, પછીનો પોઈન્ટ જોઈએ. બર્નોલીનું સમીકરણ. હવે બર્નોલીનું સમીકરણ સમજવા માટે આપણે પહેલા એક આકૃતિ જોઈએ કે અહીંયા બરાબર આવી રીતે એક પાઇપ છે, એક નળી છે. અહીંયા આપણે એવું વિચાર લઈએ કે આ જમીન છે. જમીનથી આ પાઇપ જે છે એની ઊંચાઈ સપોઝ h1 છે, બરાબર. અહીંયા આડછેદનું ક્ષેત્રફળ છે એ a1 છે. આ જે છેડો છે એની જમીનથી ઊંચાઈ સપોઝ h2 છે, અને અહીંયા આડછેદનું ક્ષેત્રફળ છે એ ધારો કે a2 છે. આવી આકૃતિ આપણી પાસે બની ગઈ, બરાબર. હવે અહીંયા જે પ્રેશર હોય, દબાણ, એ દબાણને આપણે P1 કહીએ. તો આ સાઈડનું હું આવું સૂત્ર લખું છું, P1 પ્લસ 1/2 રો v1 સ્ક્વેર. ચલો, રો એટલે ઘનતા, પ્રવાહી એક જ છે એટલે અહીંયા જે ઘનતા છે એ જ અહીંયા રહેશે, પ્લસ રો જી. તો બેયમાં સરખું હોય, પેલી બાજુની ઊંચાઈ h1, આ યાદ રાખજો. આ અચળ રહે એટલે આ કિંમત છે ને બીજી બાજુ થાય, તો બીજી બાજુ દબાણ P2, સૂત્ર યાદ રાખજો, પ્લસ 1/2 રો v2 સ્ક્વેર. અહીંયા
પ્લસ પ્રવાહી તો અહીંયાથી જે પ્રવાહી પસાર થયું એ જ અહીંયાથી, એટલે ઘનતા તો બે પ્રવાહીની સરખી જ હશે. તો ρ GH2 આની ઊંચાઈ છે H2. તો આ છે બર્નોલીનું સમીકરણ છે. આનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ દાખલો છે એ સોલ્વ કરી શકો. બરાબર મિત્રો? તો આ ખાસ યાદ રાખજો, આ છે બર્નોલીનું સમીકરણ. ચાલો, બર્નોલીના સમીકરણ પછી આપણે જે પોઈન્ટ ભણવાનો છે એ પોઈન્ટ બર્નોલીના સમીકરણ ઉપરથી ક્યારેક એક ક્વેશ્ચન પૂછાય છે. જુઓ ક્વેશ્ચન શું પૂછાય છે એ હું તમને સમજાવું. આપણે ડાયરેક્ટ એનું સૂત્ર જ યાદ રાખશું. બરાબર? ધારો કે આ પાત્ર છે, આ પાત્રમાં અહીંયા પ્રવાહી ભર્યું છે. અહીંયા આપણે પ્રવાહી ભરેલું છે. બરાબર? હવે પ્રવાહી તમે ભર્યું છે તો પ્રવાહીથી અહીંયા તમે પ્રવાહીની સપાટીથી H જેટલી ઊંડાઈએ, પ્રવાહીની સપાટીથી H જેટલી ઊંડાઈએ આપણે એક હોલ બનાવીએ. બરાબર? અહીંયા H જેટલી ઊંડાઈએ હું એક હોલ બનાવું. આથી પ્રવાહી છે એ આમ બહાર આવશે. પ્રવાહી જે બહાર આવે એ પ્રવાહીનો વેગ આમ હશે સમક્ષિતિજ દિશામાં. એ વેગનું સૂત્ર છે એ તમારે યાદ રાખી લેવાનું છે. બરાબર? અને એ સૂત્ર છે V બરાબર √2GH. આ પ્રવાહીના વેગનું સૂત્ર છે √2GH. તો આ MCQ ક્યારેક પૂછાય તો તમે સોલ્વ કરી શકો. ઓકે, ચલો, બર્નોલીના સમીકરણ પછી હવે આપણે આગળ વધીએ. શાંતા બળ. શાંતા બળ. ચલો, પહેલા તો હું તમને એ કહી દઉં કે શાંતા બળ શું છે. તો શાંતા બળને સમજવા માટે પ્રવાહી છે ને એ જુદા જુદા સ્તરોમાં વહન કરે છે. પહેલું સ્તર છે એ ધારો કે પ્રવાહીનો આ છે, પાણી વહે ને ત્યારે જુદા જુદા લેયરમાં વહે. પહેલું સ્તર સૌથી નીચે હોય એ ધારો કે સ્થિર છે. બરાબર? આ પ્રવાહીનું પહેલું સ્તર છે. એનાથી થોડેક ઉપર પ્રવાહીનું બીજું સ્તર, પ્રવાહી જ્યારે વહન પામે ને ત્યારે સ્તરીય વહન થાય, બીજું સ્તર છે. બીજું સ્તર છે એ ધારો કે પહેલા સ્તરથી x જેટલા અંતરે છે અને એ થોડાક વેગથી વહન પામશે, એ વેગને કહી દઈએ v. બરાબર? એનાથી આગળ એક સ્તર વિચારીએ. અહીંયા એક સ્તર, કારણ કે પ્રવાહી તો સ્તરમાં વહન પામશે, પણ જેમ તમે ઉપર જતા જાઓ ને એમ પ્રવાહીનો વેગ છે એ વધતો જશે. તો ધારો કે અહીંયાથી ઉપર સુધીનું અંતર છે એ છે આવડું આ x પ્લસ આટલું dx, x dx. બરાબર? તો અહીંયા dx જેટલું અંતર વધ્યું, dx જેટલું અંતર વધ્યું તો અહીંયા વેગ v હતો એ તો રહે જ, પ્લસ dv જેટલો બીજો વેગ વધે. તો આમાં છે ને તમે જેમ જેમ ઉપર જતા જાઓ એમ સ્તરનો વેગ વધે. વેગ વધે પણ બે સ્તરો જ્યારે ગતિ કરે ત્યારે ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગે છે. આ બે સ્તર આમ ગતિ કરતા હોય ત્યારે ગતિની વિરુદ્ધ દિશામાં બે સ્તરો વચ્ચે એક બળ લાગે છે અને એ બળને શાંતા બળ કહેવાય છે. બરાબર? એ બળને શાંતા બળ કહેવામાં આવે છે. ચલો, તો અહીંયા વેગ ઓછો, એનથી વધારે પણ સ્તરો જેમ ઉપર જતા તેમ વેગ સ્તરનો વધતો જાય અને વેગ વચ્ચે એક બળ લાગે છે જે આની ગતિને અવરોધે છે, જે શાંતા બળ છે. હવે શાંતા બળ F નું સૂત્ર છે કે શાંતા બળ F is proportional a dv by dx. આ શાંતા બળનું સૂત્ર છે કે શાંતા બળ જે અવરોધક બળ છે એ અવરોધક બળ ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ એટલે પ્રવાહી વહે છે ત્યારે જે વિસ્તારમાં ફેલાણું છે, પ્રવાહી વહે છે ત્યારે જેટલા વિસ્તારમાં ફેલાયું છે એ વિસ્તારનું ક્ષેત્રફળ. તો હું તમને એક વસ્તુ સમજાવું છું. દાખલા તરીકે આપણે પ્રવાહી ઢોળાઈ જાય તો ધારો કે આટલા ભાગમાં વહન પામે તો એનો એરિયા છે એ ઓછો થાય, પણ ધારો કે આમ વહન થાય તો એરિયા વધી જાય. બરાબર? તો એરિયા વધે તો એ ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. તો જુઓ, આ ફેલાયેલા વિસ્તારના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. હવે જો તમે ચલનની નિશાની દૂર કરો તો F ઇક્વલ ટુ શાંતા બળ ગતિની વિરુદ્ધ હોય એટલે આપણે એક માઇનસ મૂકશું, ઈટા અચળાંક મૂકશું, પછી જે છે એમ નામ a dv by dt. ચલો, dv by dt એટલે dv by dx. dv by dx શું છે? આ dv by dx એ વેગ પ્રચલન છે.
વેગ પ્રચલન એટલે શું? વેગ પ્રચલનનો મતલબ એમ થાય કે તમે અહીંયાથી અહીંયા જાઓ તો વેગ વધ્યો, એ કેટલા દરથી વધે છે એને વેગ પ્રચલન કહેવાય. અહીંયા જે ઈટા છે એને શાંતા ગુણાંક કહેવામાં આવે છે. ઈટા જે છે એ છે શાંતા ગુણાંક. ઓકે મિત્રો, ચાલો તો આ ઈટા છે એ શાંતા ગુણાંક છે. હવે એના પછી આપણે જોઈએ, ચલો શાંતા બળ પછી આપણે સ્ટોક્સનો નિયમ જોઈએ. એક સ્ટોક્સનો નિયમ શાંતા બળ જેવો જ છે. સ્ટોક્સનો નિયમ, ચલો સ્ટોક્સનો નિયમ છે એ અવરોધક બળની જ વસ્તુ તમને સમજાવે છે. એમાં તમને એવું કહેવામાં આવે છે કે ધારો કે આપણી પાસે આ એક પાત્ર છે, આ પાત્રની અંદર અહીંયા પ્રવાહી ભર્યું છે, બરાબર, અહીંયા પ્રવાહી ભર્યું છે. આ પ્રવાહીની અંદર એક ઘન પદાર્થ આમ ગતિ કરે છે નીચે તરફ. તો જ્યારે આ પ્રવાહીની અંદર ઘન પદાર્થ નીચે તરફ ગતિ કરે ત્યારે આ ઘન પદાર્થ જે વેગથી ગતિ કરે છે એ એનો વેગ v હોય. આ ઘન પદાર્થ જે છે એની રેડિયસ, એની ત્રિજ્યા r હોય. તો આને અવરોધતું, ગતિને અવરોધતું એક બળ લાગે F, જે સ્ટોક્સે આપ્યું ગતિનું અવરોધક બળ. તો એ અવરોધક બળ F નું સૂત્ર છે કે 6 પાઈ ઈટા VR, 6 પાઈ ઈટા VR. ચલો, v એટલે એનો વેગ, r એટલે જે પદાર્થ પડે છે એ પદાર્થની ત્રિજ્યા, ઈટા એટલે એનો શાંતા ગુણાંક, પ્રવાહીનો શાંતા ગુણાંક. બરાબર, તો આ એક વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. હવે જ્યારે આવો પદાર્થ નીચે પડે આમ, ત્યારે આપણે એક બીજી વાત આમાં કરી શકીએ, એ છે એનો ટર્મિનલ વેગ. ટર્મિનલ વેગ, ટર્મિનલ વેગને vt વડે દર્શાવવામાં આવે છે. ઓકે, vt એટલે ટર્મિનલ વેગ. આ પદાર્થ જ્યારે નીચે પડે ને ત્યારે એનું વજન બળ mg છે એ નીચે હોય. સમજજો, વજન બળ mg છે એ નીચે હોય એટલે પદાર્થ તો છે ને નીચે જ આવતો જાય. ઉપર બળ આ લાગે છે. હવે ઉપર બળ આ લાગે છે, કયું ઉપર કયું બળ લાગે છે શું સમજજો, 6 પાઈ n ઈટા VR એ ઉપર લાગે છે, વજન બળ mg નીચે લાગે છે, પદાર્થ નીચે જાય. પદાર્થ જેમ નીચે જાય ને એમ વેગ છે એ વધતો જાય, કારણ કે ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન થાય, પદાર્થ નીચે જાય એમ g જેટલો ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન થાય એટલે વેગ છે એ વધે. અહીંયા તમને ખબર પડી કે વેગ વધે, આ સૂત્ર છે, વેગ વધે તો જે આ વિરુદ્ધનું જે બળ છે એ બળ વધે. અને એક સમય એવો આવે કે ઉપરનું બળ અને નીચેનું બળ બે સરખા થાય. હવે ઉપર છે ને ઉત્પ્લાવક બળ લાગશે, પણ એની હું ચર્ચા નથી કરતો. ઉપર ખાલી આ F જ લાગે એવું નથી, એક ઉત્પ્લાવક બળ લાગે FB. ઉપર બે બળ છે પણ મારે એ ચર્ચા નથી કરવી. એટલે ઉપર બે બળ લાગશે. જુઓ કયા કયા, એક FB પ્લસ આવડું F, અને નીચે છે નીચેના બળને આપણે કહી દઈએ માઇનસ. તો નીચે કયું બળ લાગે છે? ચાલો, નીચે બળ લાગે છે mg. પહેલા mg છે એ વધારે છે એટલે પદાર્થ નીચે જતો જાય. પદાર્થ જેમ નીચે જાય એમ પદાર્થનો વેગ વધે, કારણ કે ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન થાય, વેગ વધે. વેગ વધે એટલે F વધે, F વધે એટલે આ કિંમત વધે, આ કિંમત વધે એટલે mg તો જે છે એ જ રહે, પણ F વધતું જાય. એક સમય એવો આવે કે F અને mg છે એ બે સરખા થઈ જાય. F અને mg બે સરખા થઈ જાય ત્યારે પદાર્થ સ્થિર થાય. બરાબર, એટલે સ્થિર નહીં પણ એ વખતે આપણે પહેલા એને વિચારીએ કે જ્યારે mg અને F બે સરખા થાય એ વખતે એની પાસે છેલ્લે એક વેગ હોય, સ્થિર થાય. પણ સ્થિર થાય એ વખતે જે વેગને લીધે, જે વેગ વધતો જે વેગને લીધે F એટલું વધી ગયું કે આ બાજુનો જવાબ mg કરતા વધારે આવ્યો, એ વખતે જે વેગ હોય ને એને ટર્મિનલ વેગ કહેવાય. સમજો, અને એ વખતે જે વેગ છે એ ટર્મિનલ વેગ છે. ટર્મિનલ વેગનું આપણે ડાયરેક્ટ સૂત્ર છે એ યાદ રાખવાનું છે. એ છે 2/9, 2/9. સમજો, 2/9 છે, જી નથી હો. 2/9 r² એટલે પદાર્થની ત્રિજ્યા, ρs - ρl લિક્વિડની ઘનતા.
બરાબર, ઇન્ટુ અહીંયા આવશે ત્રિજ્યા તો આવી ગઈ છે, બરાબર. તો જુઓ, રો એસ એટલે સોલિડ, સોલિડ એટલે જે ગોળો છે એની ઘનતા, રો એલ એટલે લિક્વિડની ઘનતા, બરાબર. અને પછી અહીંયા આવશે જી, આ જી છે, આ 9 છે, આ જી છે, યાદ રાખજો. અને છેદમાં છે ઈટા. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આને આધારે આપણને ખબર પડે કે પદાર્થનો ટર્મિનલ વેગ vt ઇઝ પ્રપોઝનલ r અથવા r સ્ક્વેર, બરાબર. એનો મતલબ એમ થાય કે જેમ ત્રિજ્યા વધારે એમ એનો ટર્મિનલ વેગ છે એ વધારે હશે. તો અહીંયા મેં તમને જે વાત કરી મિત્રો, ટર્મિનલ વેગ વિશે વાત કરી. ચલો, ટર્મિનલ વેગ વિશે સમજ્યા પછી આપણે પૃષ્ઠતાણ વિશે સમજવાનું છે, બરાબર. તો જોઈએ પૃષ્ઠતાણ શું છે. પૃષ્ઠતાણ તમે એવું જોયું છે કે જ્યારે કોઈ પ્રવાહી હોય, આ પ્રવાહી છે, તો આ પ્રવાહીની જે ઉપરની સપાટી છે એ રબરની જેમ ખેંચાયેલી રહે છે, ક્યારે એ લૂઝ ન હોય. આ સપાટી છે એ આમ બરાબર ખેંચાયેલી રહે. તો એ બરાબર ખેંચાયેલી રહે એનું કારણ છે કે એની અંદર બળ લાગતું હોય. એ જે બળ લાગે એ એફ, અને એ જે એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે F/L કરવું પડે, સમજો. તો આ ખેંચાયેલી રહે છે એનો મતલબ એમ છે કે એના જે અણુઓ હશે, પ્રવાહીના અણુઓ, એ અણુઓ વચ્ચે બળ લાગતું હશે એટલે આ સપાટી ખેંચાયેલી રહે. તો ત્યાં એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે F/L, આની એકમ લંબાઈ દીઠ લાગતું બળ તો લાગતું છે એટલે ખેંચાયેલું રહેશે, બરાબર. તો બીજા અણુઓ એકબીજાને, આ બધા અણુ આમ આકર્ષાતા હોય, બરાબર, બીજા અણુ સાથે ખેંચાતા હોય. તો એને કારણે અહીંયા એક બળ ઉત્પન્ન થાય. એકમ લંબાઈ દીઠ જે બળ ઉત્પન્ન થાય છે એને પૃષ્ઠતાણ T કહેવામાં આવે છે. તો પૃષ્ઠતાણનું સૂત્ર યાદ રાખજો કે પૃષ્ઠતાણ T બરાબર આપણું સૂત્ર થઈ ગયું F/L એટલે બળના છેદમાં લંબાઈ. આના ઉપરથી તમને પૃષ્ઠતાણ મળે. ચલો, પછી આપણે એમાં જોઈએ પૃષ્ઠતાણ ઉર્જા. જોતા જઈએ પૃષ્ઠતાણ ઉર્જા. પૃષ્ઠતાણ ઉર્જા સમજવા માટે આપણે પહેલા એક આકૃતિ વિચારીએ. આ આકૃતિ મેં જે અહીંયા દોરી છે એમાં ધારો કે અહીંયા એક સળિયો છે, આવી રીતે રાખેલો છે, બરાબર. આ પોઝિશનને આપણે કહી દઈએ એ પોઝિશન, અને આ જે છે એ છે લંબાઈ L. હવે અહીંયા છે ને એક ધારો કે લિક્વિડનું એક લેયર છે આમ, બરાબર. હવે લિક્વિડનું લેયર છે, હું આને F બળ લગાવું, અને F બળ એવી રીતે લગાવું છું કે જેથી કરીને આ F બળ લગાડીને આને આમ ખેંચું, એટલે આ છે અહીંયા A' ઉપર આવી જાય. A' ઉપર આવી જાય એટલે અહીંયા લિક્વિડ છે એ આટલું, લિક્વિડનું જે લેયર છે એ વધશે આમ, બરાબર. એ લિક્વિડનું લેયર વધે તો તમે આને F બળ આપી અને ખેંચું, F બળ આપીને ખેંચું એટલે તમે જે ખેંચ્યું છે એ ઉર્જા રૂપે સંગ્રહ પામે. તો એ સંગ્રહ પામે, કાર્ય છે તમે જે ખેંચ્યું છે એ ઉર્જા રૂપે સંગ્રહ પામે. તો તમે જે ખેંચ્યું એ બળ F, અને એને લીધે સ્થાનાંતર થયું Δx. સપોઝ આ જે સ્થાનાંતર છે એ છે Δx. ઓકે, તો આ થઈ ગયું F. હવે તમને ખબર છે કે અહીંયા બાજુમાં સૂત્ર છે કે F ની જગ્યાએ લખી શકો TL Δx. ચલો, L Δx એટલે આ Δx છે અને આ A છે, L છે. L અને Δx નો ગુણાકાર કરો તો આ ક્ષેત્રફળ થયું. એનો મતલબ કે ક્ષેત્રફળમાં જે વધારો થયો, આટલા ભાગમાં આ ભાગ જે વધ્યો ઈ ભાગનું ક્ષેત્રફળ L ગુણ્યા Δs મળે. તો L ગુણ્યા Δs એટલે ક્ષેત્રફળમાં થતો ફેરફાર છે, એટલે એને આપણે કહીશું ડેલ્ટા A, ક્ષેત્રફળમાં થતો ફેરફાર. ચલો, ઈ ક્ષેત્રફળમાં થતો ફેરફાર છે. તો પૃષ્ઠતાણનું સૂત્ર આવું હોય કે પૃષ્ઠતાણ T બરાબર સ્થિતિ ઉર્જા U, ફેરફાર આપણે લખશું ΔU, બરાબર, ΔU/ΔA. તો આ પૃષ્ઠતાણ તમને મળે છે. ચાલો, અહીંયા Δa છે એ જેટલી સપાટી હોય એનું ક્ષેત્રફળ લેવું
પડે। હવે આપણે જોઈએ એના પછી, જો આ બધું યાદ રાખજો સૂત્રો, હમણાં હું દાખલા ગણાવું ત્યારે આપણે બધા સૂત્રનો ઉપયોગ કરવાનો છે મિત્રો। હવે આપણે જોવાનું છે એના પછી સંપર્ક કોણ। ચલો સંપર્ક કોણ શું છે એ જોઈ લઈએ। ચલો સંપર્ક કોણ સમજવા માટે અહીંયા એક પાત્ર છે, આ પાત્ર છે બરાબર। આ પાત્રની અંદર મેં લિક્વિડ ભર્યું છે, સમજજો। હવે આ પાત્રની અંદર હું જે લિક્વિડ ભરું છું એ ધારો કે આમ અંતર્ગોળ રહેશે, અમુક લિક્વિડ છે એ અંતર્ગોળ હશે, અમુક બહિર્ગોળ હશે, તો આ લિક્વિડ છે એ અંતર્ગોળ રહે। હવે અંતર્ગોળ જે લિક્વિડ રહે છે એને તમારે એક સ્પર્શક દોરવાનો એ સપાટીને, અને એ સ્પર્શક જે તમે દોરો છો, દાખલા તરીકે અહીંયા હું એક આને આમ એક સ્પર્શક દોરું, એ સ્પર્શક અહીંયા જે ખૂણો બનાવે આ સપાટી સાથે, એ ખૂણાને સંપર્ક કોણ કહેવાય। અહીંયા ખૂણો થીટા છે એ 90 ડિગ્રી કરતા નાનો છે, સમજજો। તો જ્યાં ખૂણો 90 ડિગ્રી કરતા નાનો થાય એ પ્રવાહી છે એ સપાટીને ભીંજવે, આ યાદ રાખજો, પ્રવાહી સપાટીને ભીંજવે। ઓકે, તો પહેલું છે આવું જ્યાં થાય ત્યાં પ્રવાહી છે એ સપાટીને ભીંજવે। બીજું, એમાં અંતર્ગોળ બને, અંતર્ગોળ બને બરાબર, અંતર્ગોળ બન્યું, જો અંતર્ગોળ બને, પછી એનું ઉર્ધ્વ ગમન થાય, એ ઉપર તરફ જાય, જો પ્રેશર નીચેથી સરખું હોય તો એ ઉપર તરફ જાય, તો એનું ઉર્ધ્વ ગમન થાય। અને આવું ક્યાં જોવા મળે છે, તો ગ્લાસ અને પાણી, આપણે ગ્લાસ અને પાણી આનું ઉદાહરણ છે। ઓકે, ચલો બાજુમાં હું એક બીજી આકૃતિ દોરું છું। ચાલો બાજુમાં આપણું આ એક પાત્ર છે, એ પાત્રની અંદર આપણે જે પ્રવાહી ભર્યું છે એ પ્રવાહી ધારો કે આમ બહિર્ગોળ બનાવે છે, બરાબર, બહિર્ગોળ બનાવે છે। હવે એ સપાટીને સ્પર્શતું તમારે એક સ્પર્શક દોરવો પડે, તો આપણે એનો સ્પર્શક દોરીએ આમ, તો એ સ્પર્શકે અહીંયા જે ખૂણો બનાવ્યો છે એ સંપર્ક કોણ થાય થીટા। ચલો અહીંયા જે સંપર્ક કોણ થીટા જે બનશે એ થીટા ઇઝ ગ્રેટર દેન 90 ડિગ્રી, 90 કરતા મોટો છે, 90 કરતા મોટો થાય એટલે અહીંયા પ્રવાહી સપાટીને ભીંજવે નહીં, ખાસ નોટ કરજો, પ્રવાહી સપાટીને ભીંજવે નહીં। બીજું, એમાં બહિર્ગોળ બને, જો બહાર તરફ ગોળ છે એટલે બહિર્ગોળ બને, એનું અધોગમન થાય, બરાબર, એ નીચે તરફ જાય, અધોગમન થાય। અને આનું ઉદાહરણ છે ગ્લાસ અને પારો। પારો છે ને નીચે, તમને ખબર થર્મોમીટરમાં પારો હોય તો પારો છે એ નીચે જાય, તો અહીંયા એમાં છે ને સંપર્ક કોણ છે એ મોટો બને, બરાબર। તો આ તમારે યાદ રાખવાનું છે। હવે તમે આવું પાત્ર લઈ લો, એની અંદર પ્રવાહી મૂકો। હવે પ્રવાહી અંતર્ગોળી હોઈ શકે કે બહિર્ગોળી હોઈ શકે, સમજો, બરાબર। આવું પાત્ર લઈ લીધું, એમાં અત્યારે મેં અંતર્ગોળ બતાવ્યું છે। હવે અંતર્ગોળ કે બહિર્ગોળ કેટલું છે એ સંપર્ક કોણને આધારે નક્કી થશે, પછી ઉપર જશે કે નીચે જશે। તો અહીંયા જ્યારે કોઈ તમે આમ મૂકી દો કોઈ ટ્યુબ કાચની, તો એમાં પાણી છે, આ પ્રવાહી છે એ આમ ઉપર જાય, તો એનું જે ઉધોગમન કે અધોગમન થાય એ જેટલું ઉપર ગયું એને એનું કેશાકર્ષણ H કહેવાય। અને કેશાકર્ષણ H નું સૂત્ર છે કે કેશાકર્ષણ H બરાબર 2t cos થીટા, બરાબર, 2t cos થીટા, t એટલે પૃષ્ઠતાણ છે, ખાસ યાદ રાખજો, r rho g, આ એનું સૂત્ર છે। હવે H છે ને cos થીટા ઉપરથી નક્કી થશે, સમજો,
કોસ થીટા, હું તમને એમ કહું કે થીટા છે એ 90 કરતાં નાનો હોય, 90 કરતાં નાનો એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં કોસ ધન હોય, કોસ ધન હોય ને એટલે એચ ધન આવે, એચ ધન આવે એટલે આ લિક્વિડ ઉપર ગયું તો એને ઉર્ધ્વ ગમન કહેવાય. પછી હું તમને એવું કહું કે થીટા છે એ ગ્રેટર ધેન 90 ડિગ્રી એટલે કોસ થીટા, થીટાની કિંમત 90 કરતાં મોટી હોય એટલે બીજું ચરણ થાય, બીજા ચરણમાં કોસ ઋણ હોય, કોસ ઋણ આવે, આ કિંમત ઋણ આવે એટલે એચ છે એ ઋણ આવે મિત્રો, અને એચ ઋણ આવે એટલે એ અધોગમન થાય, નીચે જાય, અધોગમન, બરાબર. અને જો થીટા ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય, બરાબર, તો એચ છે એ 0 મળે તો એ અધોગમન કે ઉધ્વગમન કાંઈ ન થાય, બરાબર, અધોગમન કે ઉધ્વગમન કાંઈ થતું નથી. તો આ એક છે એ તમારે બરાબર યાદ રાખવાનું છે. ચાલો, આટલી વસ્તુ સંપર્ક કોણ આટલું ભણ્યા પછી હવે આપણે એના દાખલા જોઈએ. દાખલાની રકમ અહીંયા મારી પાસે લખેલી નથી એટલે હું બોલીશ, તમે સેજ નોટ કરજો, બરાબર. ચાલો મિત્રો, હવે આપણે આમાં ન્યુમેરિકલ્સ જોઈએ. ન્યુમેરિકલ્સની રકમ અહીંયા બોર્ડમાં લખેલી નહીં આવે એટલે હું એકાદી વખત રકમ છે એ બોલીશ, તમે પહેલાં રકમ છે એ નોટ કરી લેજો. ઓકે, ચલો ન્યુમેરિકલ્સની રકમ હું બોલું છું. જો વાતાવરણનું દબાણ 76 સેન્ટીમીટર ઓફ એચજી, વાતાવરણનું દબાણ 76 સેન્ટીમીટર ઓફ મર્ક્યુરી એચજી, બરાબર, હોય તો પાણીની કેટલી ઊંડાઈએ દબાણ વાતાવરણના દબાણ કરતાં 5 ગણું થશે? પાણીની કેટલી ઊંડાઈએ દબાણ વાતાવરણના દબાણ કરતાં 5 ગણું થશે? ચાલો આપણે વિચારતા જઈએ કે અહીંયા આ એક પાત્ર છે, આ પાત્ર છે, આ પાત્રની અંદર પાણી ભર્યું છે, બરાબર, આ પાત્રની અંદર પાણી ભર્યું છે. ધારો કે આપણે એવું વિચારીએ કે અહીંયા એક બિંદુ છે, આ બિંદુને આપણે કહી દઈએ પી બિંદુ. પી બિંદુ ધારો કે સપાટીથી એચ જેટલી ઊંડાઈએ આવેલું છે. ઓકે, તો પી બિંદુ છે એ પાણીની સપાટીથી એચ જેટલી ઊંડાઈએ આવેલું છે. તો આ પી બિંદુ પાસે દબાણ, એટલે આપણે આને પહેલાં છે ને એ બિંદુ કહી દઈએ, કામ કરો તો પી એ પાસે દબાણ છે એ વાતાવરણના દબાણ કરતાં, વાતાવરણનું દબાણ એટલે પી એ, એટમોસ્ફિયરનું દબાણ જે તમને આપ્યું છે, વાતાવરણના દબાણ કરતાં પી એ જે છે એ 5 ગણું થવું જોઈએ. એટલે પી એ બરાબર 5, પી એ પાસે અહીંયા દબાણ એ વાતાવરણના દબાણ કરતાં 5 ગણું થવું જોઈએ. ચલો, એ 5 ગણું થવું જોઈએ તો આની ઊંડાઈ કેટલી હશે એ તમને, કેટલી ઊંડાઈ હશે? ચલો, એ પાસે દબાણ કોના દ્વારા મળે? તો એક તો નક્કી છે કે વાતાવરણ દબાણ લગાવે પી એ, એટલે એ પાસે મારે દબાણ કેમ લખવું પડે? તો પી એ પ્લસ એના ઉપર જે પ્રવાહી છે એ રો જી અને એચ ઊંચાઈ સુધી પ્રવાહી ભર્યું છે તો એચ બરાબર 5 પી એ. ઓકે, આ સ્ટેપ સામે જાય તો રો જી એચ બરાબર આ સામે વયું જાય તો 4 પી એ. તો હવે આપણે મેળવવું છે એચ બરાબર 4 પી એ અપોન રો. ચલો, 4 ગુણ્યા રો અને જી. ચલો, 4 ગુણ્યા દબાણ, વાતાવરણનું દબાણ છે ને એ આપણે અહીંયા છે ને એને સેન્ટીમીટર ઓફ એચજી આપ્યું છે પણ આપણે પાસ્કલમાં લઈશું તો એ 1.01 ઇન્ટુ 10⁵ પાસ્કલ આવું થાય, બરાબર, અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઘનતા પ્રવાહીની એમકેએસમાં પાણીની ઘનતા છે 10⁻³ અને જી આપણે એપ્રોક્સિમેટ 10 લઈ લઈએ તો આનો જવાબ આવશે આ 4. આ 1 છે એ 1 ગણી લો ને તો આ 10⁴ ઉપર જાય એટલે +4, બરાબર, આ 1 એટલે +4 ઉપર જાય એટલે -4, 5 છે -4 એટલે 10⁻1 એટલે ગુણ્યા 10 બરાબર 40 મીટર. ઓકે મિત્રો, તો આવો કોઈ દાખલો પૂછાય તો આપણે ગણી શકવા જોઈએ. ચાલો, આ પહેલો ન્યુમેરિકલ્સ મેં તમને કીધો. હવે બીજા ન્યુમેરિકલ્સની રકમ છે એ હું વાંચું છું. ચલો, ન્યુમેરિકલ્સ રકમ હું બોલીશ કારણ કે લખેલી છે નહીં. ચલો, 2 પદાર્થ એ અને બી પાણીમાં તરે છે. એ નો 2/3 ભાગ ડૂબેલો છે જ્યારે બી નો 2/7 ભાગ ડૂબેલો છે. તો તેની ઘનતાનો ગુણોત્તર કેટલો થશે? ચલો, 2 પદાર્થ પાણીમાં તરે છે, સમજો. તો અહીંયા આપણે વિચારીએ કે અહીંયા પાણી ભરેલું છે. ચલો, આ પાણી ભરેલું છે. આ પાણીની અંદર 2 પદાર્થો છે એ તરે છે. કયા 2 પદાર્થો તરે છે? તો જુઓ,
એક એ પદાર્થ તરે છે અને બીજો છે એ બી પદાર્થ તરે છે. હવે એ પદાર્થ તરે છે એનો 2/3 ભાગ પાણીમાં ડૂબેલો છે, બરાબર, 2/3 ભાગ, અને બી જે તરે છે એનો 2/7 ભાગ ડૂબેલો છે. તો તમારે બંનેની ઘનતા એટલે રો એ છેદમાં રો બી બંનેની ઘનતાનો ગુણોત્તર લેવાનો છે. ચાલો, મેં તમને હમણાં કીધું હતું કે જ્યારે પ્રવાહીમાં તરે છે એવું આપી દે એટલે તમારે એક સૂત્ર યાદ રાખવાનું. શું સૂત્ર યાદ રાખવાનું? રો, મેં તમને કીધું હતું, રો એસ વી જી બરાબર સામે શું યાદ રાખવાનું? રો એલ વી જી. બેમાં કદ છે એ સરખું થશે, આવું મેં તમને કીધું હતું. ચલો, આવું કીધું હતું. હવે આ સૂત્ર છે ને પહેલા હું એ પદાર્થ માટે લગાવું તો એ ની ઘનતા એટલે રો એ, બરાબર. ચલો, એનું કદ એ આપણને ખબર નથી એટલે આપણે એનું કદ વી જ રાખીએ. આ જી એમ નામ રાખવું, બરાબર, રો એલ. હવે ધ્યાન આપો, આખો એ ડૂબેલો હોય ને તો વી જ આવે, પણ આખો એલ નથી ડૂબેલો, આખો એ નથી ડૂબેલો. કેટલો ડૂબેલો? 2/3. તો અહીંયા થઈ જશે 2/3 વી. આ એક બરાબર અગત્યની વસ્તુ છે, ખાસ ધ્યાન આપજો. અહીંયા જી, આની આ વસ્તુ છે હું બી માટે લખું. બી માટે લખું તો મારે શું લખાય? રો બી. બી નું કદ ખબર નથી, વી રાખી દો. જી બરાબર રો એલ, લિક્વિડની ઘનતા. ચલો, છેદ અહીંયા થઈ જશે, આખો ડૂબેલો હોય બી તો અહીંયા વી આવે. આખો ડૂબેલો એટલે તરતો હોય, પણ જુઓ ડૂબે નહીં. આ બી સરખું ત્યારે જ થાય કે જ્યારે પદાર્થ તરે ખરો પણ કઈ બહાર ન હોય, આમ હોય ને તરતો હોય તો વી આવે. પણ આમાંથી અંદર ભાગ છે 2/7, તો 2/7 ઇન્ટુ વી ઇન્ટુ જી. ચલો, આ બેનો ગુણોત્તર, બેનો ભાગાકાર લઈ લો. અહીંયા હું ગણી નાખું છું, બરાબર. ચલો, બેનો ભાગાકાર લઈ લો એટલે હવે મને શું આન્સર મળશે? જુઓ, પહેલું તો અહીંયાથી વી આ વી કેન્સલ થઈ જશે. પછી જી બેમાંથી કેન્સલ થઈ ગયું. ઓકે, લિક્વિડની ઘનતા બેમાં સરખી છે. તો હવે આપણી પાસે વધ્યું આવું કે રો એ અપોન રો બી, એની ઘનતા છેદમાં બીની ઘનતા, બરાબર. ચલો, આનો શું જવાબ આવશે? જુઓ, તો આનો જવાબ આવશે, આ 2 છે એ કેન્સલ થશે, 7 છે એ છેદનો છેદ અંશમાં જશે એટલે 7/3. તો આવા કોઈ પ્રશ્ન પૂછાય તો તમે સોલ્વ કરી શકવા જોઈએ, બરાબર. આ બધા JEE નીટ લેવલના મેં પોઈન્ટ્સ અહીંયા લીધેલા છે, બરાબર. ચલો, એના પછી એક ન્યુમેરિકલ્સ જોઈએ. ચલો, એ ન્યુમેરિકલ્સમાં તમને એવું કીધું છે કે લાકડાનો ટુકડો 3/5 જેટલું કદ પાણીમાં રહી તરે છે. આ ટુકડો તેલમાં ખાલી તરે છે. સમજજો ભાઈ, અહીંયા પાણી ભર્યું છે, બરાબર, અને આ બીજું પાત્ર છે, આ બીજું પાત્ર છે, એની અંદર તેલ ભર્યું છે. તો આ તેલ છે અને આ પાણી છે. આની અંદર મારે એક ટુકડો મૂકવાનો છે. આમાં જે ટુકડો મૂકું છું એ ટુકડો આવી રીતે આવે છે, એટલે એનો 3/5 ભાગ જે છે એ પાણીમાં રહે છે. સમજો, બીજા તેલમાં જ્યારે આ ટુકડો મૂકું ને ત્યારે તરે છે એટલે તમારે એમ સમજવાનું છે કે એનું આખું ભાગ છે એ પાણીમાં રહે. તરે છે એવું કે ને ખાલી, ત્યારે આવું આવે, બરાબર. તો તેલની ઘનતા તમારે મેળવવાની છે. પાણીની ઘનતાને આપણે રો ડબલ્યુ કહી દઈએ અને તેલની ઘનતાને કહી દઈએ રો ઓઇલ. ઓકે, ચાલો જુઓ, આવું જ્યારે આપ્યું હોય ત્યારે તરે છે, બેમાં તરે છે, એટલે આર્કિમિડીઝનો સિદ્ધાંત મૂકવાનો. આર્કિમિડીઝનો સિદ્ધાંત શું કહે છે કે રો, મેં તમને કીધું છે, જુઓ સૂત્ર, રો એસ કદ વી, એસ એટલે સોલિડ એટલે પદાર્થ, કદ વી જી બરાબર રો લિક્વિડ, આમાં પાણી છે એટલે રો ડબલ્યુ, લિક્વિડ આપણે લખીએ છીએ. હવે યાદ રાખજો, 3/5 અહીંયા આખો હોય તો વી આવે, પણ 3/5 છે તો અહીંયા આવે 3/5 વી. સૂત્ર યાદ કરજો, ઇન્ટુ જી, બરાબર. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર. ચાલો, આ થઈ ગયું. હું અહીંયા આનું આ સમીકરણ લખું ને એટલે રો એસ, બે ટુકડો ઈનો છે એટલે ઘનતા રો એસ ઈની, કદ વી છે તો બીજામાં ઈનો ટુકડો મૂક્યો છે એટલે કદ વી જી બરાબર રો. હવે ઈ લિક્વિડ શેમાં છે ભાઈ? તેલમાં છે એટલે રો છે એ ઓઇલ આવશે. સમજો, રો ઓઇલ આવશે. આમાં આખો ટુકડો ડૂબેલો છે, બરાબર. ડૂબેલો આમ તરે છે પણ બધો અંદર છે,
એટલે અહીંયા આવે વી, આખું વી આવે ઇન્ટુ જી. ચલો બેયનો ગુણોત્તર લઈ લો એટલે અહીંયા બધું કેન્સલ થઈ ગયું, બેયનો ભાગાકાર લઈ લો એટલે બેયમાંથી જી કેન્સલ થઈ ગયું, વી કેન્સલ થઈ ગયું. તો હવે તમારી પાસે આવું વધ્યું કે રો વી અપોન રો ઓઇલ, બરાબર. અથવા તો એક કામ કરો, સીધું જ છે, અહીંયા કાંઈ નથી એટલે એક વધે, રો ઓઇલ અહીંયા આવી જાય તો રો ઓઇલ બરાબર અહીંયા શું વધ્યું, રો વોટર 3/5. ચલો રો વોટર પાણીની ઘનતા MKSમાં 1000 10⁻³ છે, CGSમાં 1 છે, આ યાદ રાખજો, બરાબર. આપણે MKS મૂકશું તો જે આવશે એ તમને આન્સર મળી જશે. ચાલો એના પછી એક દાખલો હું કહું છું. ઓકે મિત્રો, ચાલો જુઓ ન્યુમેરિકલ્સ. હું રકમ વાંચું છું. ગોળાકાર પ્લેટની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. તમે લખતા જજો લખવું હોય તો. ગોળાકાર પ્લેટની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. તે પ્રવાહીની સપાટી પર તરે છે. તેને પ્રવાહી પરથી ખેંચવા માટે કેટલા બળની જરૂર પડશે? પ્રવાહીનું પૃષ્ઠતાણ 75 ડાયન પર સેન્ટીમીટર છે. ચાલો જુઓ, અહીંયા આ પ્રવાહી છે, આ પ્રવાહી છે, બરાબર. ચલો આ જે પ્રવાહી છે એ પ્રવાહીની ઉપર એક પ્લેટ છે, આ પ્લેટ છે. આ પ્લેટ છે ને એને આનું પૃષ્ઠતાણ આમ નીચે ખેંચી રાખે, બરાબર. છતાંય આપણે પ્લેટને ઉપર લઈ જવી હોય તો આપણે બળ લગાવવું પડે F છે. પૃષ્ઠતાણ પ્રવાહીનું પૃષ્ઠતાણ T બરાબર કેટલું આપ્યું છે? 75 ડાયન પર સેન્ટીમીટર. ચલો હવે તમને ખબર છે કે આને મારે ખેંચવી હોય તો કેટલું બળ આપવું પડે, તો આટલા ભાગમાં જે પૃષ્ઠતાણ હોય એને આધારે એ નક્કી થશે. ચલો એ નક્કી થાય તો પહેલાં તમને ખબર છે કે હમણાં મેં તમને પૃષ્ઠતાણ ટીનું એક સૂત્ર કીધું છે, પૃષ્ઠતાણ ટી બરાબર F/L. તો મારે બળ F જોતું હોય તો પૃષ્ઠતાણ ટી ગુણ્યા L કરવું પડે. L એટલે એની લંબાઈ, આની લંબાઈ છે એ એના પરિઘ જેટલી એટલે 2πr લખવાનું, તો 2 × 2π t × 2πr. ચલો ટી એટલે પૃષ્ઠતાણ છે 75, બે એમ નામ, પાઈની કિંમત 3.14 અને આની ત્રિજ્યા તમને આપી છે 5 સેન્ટીમીટર એટલે 5. આ મૂકી દઉં એટલે મને પૃષ્ઠતાણ છે એ મળે. આટલું બળ આપવું પડશે. જે બળ મળે એ આવશે 750 પાઈ, એવો જવાબ આવે છે. તો આટલું બળ આપવું તો એ ખેંચી શકાય. તો આ છે ને પૃષ્ઠતાણ ઉપરથી નક્કી થઈ જશે. સમજો, જો બહુ સરસ મજાનો દાખલો છે. ચાલો એના પછી એક દાખલો જોઈએ. ચાલો એની રકમ હું બોલું છું. પાણીની ટાંકીમાં પાણીની સપાટીથી 20 મીટર નીચે 1 મિલીમીટર સ્ક્વેર વ્યાસવાળું એક છિદ્ર છે. તો છિદ્રમાંથી બહાર આવતા પાણીનું કદ કેટલું હશે? સમજો, બહુ સરસ પ્રશ્ન. જુઓ શું કીધું છે, આ પ્રવાહી છે, બરાબર. આમાં પાણી ભર્યું છે. હવે આ જે પાણી ભર્યું છે એ પાણીમાં સપાટીથી કેટલી ઊંડાઈ કીધી છે ભાઈ? સપાટીથી જે ઊંડાઈ છે એને આપણે કહી દઈએ h બરાબર 20 મીટર. 20 મીટર ઊંડાઈએ અહીંયા એક છિદ્ર છે. આ જે છિદ્ર છે એનો એરિયા, એનું ક્ષેત્રફળ આપ્યું છે 1 મિલીમીટર સ્ક્વેર, એટલે 1 × 10⁻³ મીટર મિલીમીટરનું, અને એનો સ્ક્વેર એટલે આ થઈ જશે 1 × 10⁻⁶ મીટર સ્ક્વેર. ઓકે, ચલો આટલું ક્ષેત્રફળ છે. આટલું ક્ષેત્રફળ છે તો આમાંથી બહાર આવતા પાણીનું કદ કેટલું હશે? હવે મિત્રો આમાંથી જ્યારે પાણી આમ બહાર આવશે, ખાસ ધ્યાન આપો, તો પહેલાં છે ને પાણી બહાર આવે ત્યારે પાણીનો વેગ કેટલો હશે સમજો. તો પાણીનો વેગનું મેં તમને સૂત્ર હમણાં કીધું હતું કે 2gh આટલો વેગ હોય. તો √2 g ની કિંમત આપણે એપ્રોક્સિમેટ 10 લઈ લઈએ, અને h એટલે ઊંચાઈ એ 20 છે, એટલે આ થઈ જશે √400, અને √400 એટલે 20 મીટર પર સેકન્ડ. ચલો તો આ વેગ મળી ગયો. હવે તમને ખબર છે કે વેગ મળી ગયો, મારે કદ જોતું છે. તો પસાર થતા પ્રવાહીના કદનું હમણાં મેં તમને સૂત્ર કીધું હતું a × v સાતત્યના સમીકરણમાં, કારણ કે એનો એકમ મેં ત્યારે વાત કરી હતી. તો કદ પૂછે ને ત્યારે a × v મેળવી લેવાનું. ચાલો a એટલે એરિયા, તો 1 × 10⁻⁶ ગુણ્યા કેટલા પાણી, કેટલા કદનું પાણી બહાર આવશે એવું પૂછ્યું છે. ઓકે,
તો આ થઈ ગયું 20. તો તમારો જવાબ આવ્યો 20 ગુણ્યા 10⁻6 મીટર ક્યુબ પર સેકન્ડ. પર સેકન્ડ મળે, 1 સેકન્ડમાં. અને એમાં પૂછ્યું છે એવું જ તે કે એકમ સમયમાં બહાર આવતા પાણીનું કદ કેટલું હશે. ચલો એના પછી એક દાખલો જોઈ લઈએ. ચલો ન્યુમેરિકલ્સ. મેં જે થિયરી કીધી છે એના ઉપરથી ન્યુમેરિકલ્સ લઉં છું. ખાસ આને આધારે તમે એસાઇનમેન્ટ સોલ્વ કરજો, બધા દાખલા થઈ જશે. સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ, સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ, ચાલો સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ T બરાબર 25 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર મીટર આટલું છે. 1 સેન્ટીમીટર વ્યાસવાળા સાબુના બુંદના દબાણનો તફાવત મેળવો. ચાલો અહીંયા ધ્યાન આપજો. આ સાબુનું બુંદ છે, એનો વ્યાસ તમને આપ્યો છે ડાયામીટર D. વ્યાસ આપ્યો છે 1 સેન્ટીમીટર, એટલે આની ત્રિજ્યા છે ને 1/2 સેન્ટીમીટર થાય, અડધું કરવું પડે. ઓકે, હવે આ જે સાબુનું દ્રાવણ છે ને એને 2 પ્રેશર હોય, 2 દબાણ હોય. સમજો કયા 2 દબાણ હોય એ તમને કહું. એક છે ને એ P ઇન્ટરનલ હોય અંદરથી, અને એક દબાણ છે એ અહીં બહારથી હોય, P એક્સટર્નલ. તો આને આધારે બેનો તફાવત છે એ ડેલ્ટા P છે. હવે સાબુનું દ્રાવણ કે એટલે સાબુનું બુંદ જ્યારે કે ને ત્યારે તમારે એક સૂત્ર જ યાદ રાખી લેવાનું કે દબાણનો તફાવત સાબુના બુંદમાં 4T/R, આવું સૂત્ર આવે. 4T/R, R એટલે એની ત્રિજ્યા, બરાબર. R કયો કે સ્મોલ r કયો, આ યાદ રાખજો. સાબુનું બુંદ કે ત્યારે 4T/R દબાણનો તફાવત, અંદરનું દબાણ બહારનું દબાણ બેનો તફાવત. બહારનું અંદરનું દબાણ છે ને વધારે છે એટલે બુંદ બન્યું હોય, બરાબર. તો એ ડેલ્ટા P નું સૂત્ર યાદ રાખી લેવાનું, 4T/R. તો 4T છે એ 25 ગુણ્યા 10⁻³ અને R છે એ 1/2 સેન્ટીમીટર. સેન્ટીમીટર એટલે 10⁻² મીટર, કારણ કે ન્યૂટન પર મીટર છે. ચલો આ ગણશો એટલે તમારો જવાબ આવશે 20 ન્યૂટન પર મીટર સ્ક્વેર, અને 20 ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે 20 પાસ્કલ. ઓકે મિત્રો, ચાલો એના પછી એક છેલ્લો દાખલો જોઈ લઈએ ફટાફટ, અને અહીંયા આપણે આ ચેપ્ટરનું પૂર્ણાવૃત્તિ કરીશું. બરાબર, આપણે સરસ મજાની વાત કરી છે. પહેલા થિયરી જોઈ છે, પછી દાખલા જોયા છે. ચાલો જોઈએ. પાણીનું બુંદ છે. પાણીના એક ગોળાકાર બુંદની ત્રિજ્યા 1 મિલીમીટર છે. ત્રિજ્યા કીધી છે 1 મિલીમીટર, એટલે 1 ગુણ્યા 10⁻³ મીટર. સમજો 1 મિલીમીટર છે. તો પાણીનું પૃષ્ઠતાણ એટલે T બરાબર 70 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર મીટર. આ પૃષ્ઠતાણ છે. આટલું પૃષ્ઠતાણ હોય તો અંદર અને બહારના બુંદમાં, અંદર અને બહારના દબાણનો તફાવત. ચાલો પાણીનું બુંદ છે, આ યાદ રાખજો, પાણીનું બુંદ. હવે મારે ફરીથી આકૃતિ દોરવાની જરૂર નથી, આકૃતિ આ છે એ જ થઈ ગઈ. પણ પાણીના બુંદમાં અંદર અને બહારના વચ્ચે તફાવત 2T/R આવે. આ યાદ રાખજો. પાણીનું બુંદ હોય તો 2T/R, અને જો સાબુનું બુંદ હોય તો 4T/R. તો 2 T ની કિંમત છે 70 ગુણ્યા 10⁻³ અને R રેડિયસ 1 ગુણ્યા 10⁻³. બરાબર, આ કેન્સલ થશે એટલે 140 પાસ્કલ. ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે પાસ્કલ. ઓકે, તો મિત્રો અહીંયા મેં તમને દાખલાય કરાવ્યા છે, થિયરી કરાવી છે. શાંતિથી એક વખત આખો વિડીયો જોજો એટલે આ જે ચેપ્ટર છે તરલનું મિકેનિક્સ એ બરાબર ક્લિયર થઈ જશે. થેન્ક યુ.